મિત્રો હું છું અત્યારે રાજકોટની અંદર આર્ટ ગેલેરી. તમે જો દેખાય છે પાછળ. હવેનું પછી રાજકોટ કેવું હશે ને એ ભવિષ્ય બતાવવા માટે મિત્રો વિડીયો લાંબો થવાનો છે, પણ જોજો અને શેર કરવાનું ભૂલતા નહીં. આ રાજકોટની ઓળખાણ છે મિત્રો, દેખાય છે હે ને? ચલો અંદર તમને હું બતાવું શું શું વસ્તુ છે અને કેવી કેવી વસ્તુ છે, જોતા જાજો. આ ગવર્મેન્ટ દ્વારા આયોજન કરેલી વસ્તુ છે રાઇઝિંગ રાજકોટ, એટલે હવે પછી રાજકોટ કેવું હશે ને એ બતાવવા માટેનો પ્રયાસ છે. ચલો હું તમને મારા માધ્યમથી, તમે ગમે ત્યાં બેઠા હોય, તમને આખું રાજકોટ તમને કેવું છે ને એ બતાવું. જુઓ, અદ્ભુત આયોજન છે મિત્રો, કાંઈ ઘટે એવું નથી. તમે ફક્ત તમારી સાથે રહેજો. આજે જેને આયોજન કર્યું છે ને એ છે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ યર 2025, 20 વર્ષ શહેરી વિકાસ સંસ્થા, અને એકદમ નીટ એન્ડ ક્લીન વસ્તુ છે મિત્રો. હવે પછીનું રાજકોટ કેવું છે ને એની ઝલક બતાવી છે. જો છે આપણા નરેન્દ્ર મોદી સાહેબ, કાંઈ ઘટે નહીં. જેટલી એની હાઈટ છે એટલું જ કામ કરે છે. અને આપણી જૂની પુરાણી સંસ્કૃતિ, કોને કોને આમાં ચા પીધી છે, ન પીધી હોય મંડો પીવા. આ આપણી ધરોહર, બરાબર, વર્ષો પહેલાં આમાંથી જ આપણે બાપદાદા આગળ આવ્યા. આ જુઓ તમે, છે કેટલું જબરજસ્ત લાઇટ ઇફેક્ટ અને કેટલું સરસ વસ્તુનું વર્ણન કરેલું છે. આ એક એક સૂત્ર વાંચવા જેવા છે મિત્રો. કાઠિયાવાડમાં તું કોક દી ભૂલો પડ ને ભગવાન, તું થાને મારો મહેમાન, તને સ્વર્ગ બોલાવું મારા સાંભળા. આ રાજકોટના સૂત્ર છે. કાઠિયાવાડ એટલે ગાંઠિયાવાડ, રંગીલું રાજકોટ. રાજકોટવાળા દિલથી પણ ડબલ સ્ટ્રોંગ. 2 થી 5 સુવા તો જોઈશે હો ભાઈ. અરે યાર, રાજકોટ છે, અહીં બધું પોસિબલ છે. અને જો લોકમેળ તો રાજકોટનો જ. ચા તો મંગાવો. આવું તમે ઘણી વાર છે ને રાજકોટમાં ચા એટલી જબરજસ્ત પીવા જેવી છે એ ભાઈ. અને આ રાજકોટ જંકશન, બરાબર, આ આખું મોડેલ તમે જુઓ. બરાબર, વિડીયો લાંબો થવાનો છે, મારી સાથે બન્યા રહેજો. હજી આગળ તમને હું બતાવું શું શું છે. બરાબર, જુઓ મિત્રો, સરકાર કેટલી બધી વસ્તુનું આયોજન કરે છે લોકોને જાગૃત કરવા માટે, કે સરકાર શું શું કરે છે ને તમે જુઓ. આયોજન તમે જુઓ, દિલ ખુશ થઈ જાય એમ છે મિત્રો. આ આપણા મોદી સાહેબ, અને આમે રાજકોટથી જ નરેન્દ્ર મોદીએ ચૂંટણી લડેલી છે મિત્રો, એટલે રાજકોટ ઉપર વિશેષ પ્રેમ છે નરેન્દ્ર મોદી સાહેબને. જુઓ છે 2001માં રાજકોટ શહેરથી ચૂંટણી લડ્યા, એની બધી વસ્તુ અહીં યાદો આપેલી છે. અને આ પિક્ચર તમે જુઓ, ઓહો, મોબાઈલમાં સમાય એમ નથી, રાઈટ. અને આ જુઓ છે, આખું જોજો, મજા આવશે મિત્રો. મોદી ધ પાવર ઓફ ફ્યુચર છે. અદ્ભુત આયોજન, અનબિલિવેબલ. PM સ્પીક્સ, નરેન્દ્ર મોદી જે બોલે છે ને એ બધી વસ્તુ અહીં મૂકેલી છે. જો, અને ફોન ક્યાંથી ભૂલાય હે? છે, આ છે અમારું રાજકોટ. અને ગમે ત્યારે આવો ને તમને જોવા મળવાનું જ છે. હજી ઉપર છો મિત્રો, બન્યા રહેજો, આખી વસ્તુ તમને બતાવું. રાજકોટની અંદર એવી એવી વસ્તુ છે, રાજકોટના લોકો એવા છે, રાજકોટનું રાજકારણ એવું છે, રાજકોટનું મ્યુનિસિપલ કોર્પોરેશન એટલું પાવરફુલ છે મિત્રો, તમને મજા આવી જાય. અહીં નબળી વાત જ ન હોય. શેર કરવાનું ભૂલતા નહીં હો, કારણ કે આપણે ઘણી બધી વસ્તુ હજી બતાવવાની છે. જો છે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાજકોટનું, GGC, આ એવોર્ડ બધા મળેલા છે, જોઈ લ્યો. અને ગાંધી બાપુ તમને ખબર છે સૌરાષ્ટ્રના જ છે, રાઈટ. આ અત્યારનું રાજકોટ દેખાય છે ને, 150 રિંગ રોડનો આખો મેપ છે, જોઈ લ્યો. 2010માં આવું હતું રાજકોટ,
પછી 2011માં, પછી 2012માં શું બદલાવ કરે નરેન્દ્ર મોદીની મિત્રો ખાસ રાજકોટ ઉપર ખાસ ફોકસ છે વિકાસ કરવા માટે. 2013ની અંદર આ વસ્તુ થઈ, 2014, 2015, 2016, 2017, 18, 19, 20 અને આ બધું છે હો મિત્રો. હું તો અહીંયા રહું છું, મને ખબર હોય ને. 2021માં આવું છે. આ એનું રોલ મોડલ છે, બરાબર. ગ્રાઉન્ડ આખું ક્રિકેટથી માંડીને તમામ વસ્તુ આ અત્યારે બની ગયેલું છે પ્રત્યક્ષ, બરાબર. 2024, 2025 આ બધી વસ્તુ અત્યારે બનવા જઈ રહી છે અને જબરદસ્ત વિકાસના કામ ચાલે છે. 2030નું ભૂલી ગયા છે, નકર તો હું લગાડી દેતો જ અહીંયા, બરાબર. હજી આગળ છે હો. રાજકોટની જે ઓળખ છે ને એ ઉદ્યોગ. જો રાજકોટ ઉદ્યોગ ગઈકાલ અને આજ. ડીઝલ પાર્ટ્સ તમને ખબર જ છે, રાજકોટની મુખ્ય પહેચાન છે. મોટર રિવાઇડિંગ, બેરિંગથી માંડી મિત્રો મર્સિડીઝના પાર્ટ્સ છે એ રાજકોટમાં બને છે. ઈસરોની કોઈ પણ સેટેલાઇટ લોન્ચ કરવી હોય તો રાજકોટની અંદર ઘણી બધી કંપનીના એના પાર્ટ્સ બને છે મિત્રો. ધુરંધર કંપનીઓ નામાંકિત રાજકોટની અંદર પાર્ટ્સ બને છે. રાજકોટનું એવડું મોટું નામ છે, જોઈ લો. આ બધી વસ્તુ રાજકોટની પહેચાન છે. અને આ હકીકત છે. પહેલાં એટલો બધો દુષ્કાળ હતો રાજકોટની અંદર, પાણીની એટલી પરિસ્થિતિ ખરાબ હતી. મોદી સાહેબ આવ્યા પછી જબરજસ્ત પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. હવે ક્યારે પાણીની સમસ્યા રાજકોટની અંદર છે નહીં. જો આ બધી સરકાર અત્યારે કામ કરે છે. પહેલાંની સરકારમાં કેટલો ફરક હતો ને અત્યારની સરકારમાં કેટલો ફેર છે મિત્રો, સમજજો. તમે જે વોટ આપો છો એનો ક્યાં ફાયદો થાય છે એ જોજો, બરાબર. આ બતાવવું પડે છે અને બતાવે છે. જો છે અદ્ભુત આવી છે મિત્રો, કાંઈ ઘટે એવું નથી. જો આ રાજકોટની ઓળખાણ છે ડાયરી, રાઈટ. હજી એક પોર્શન નીચે રહી ગયો છે, બતાવી દઉં તમને, નહીં તો પાછું રહી જશે. આવું છે મિત્રો અમારું રાજકોટ, જોવા જેવું અને રંગીલું રાજકોટ. અહીંના લોકોની ખાસ ખાસિયત છે લડતે રહો અને જાગતે રહો. જો ઉપરથી કેટલું સરસ બતાવે છે, કેટલું સરસ દેખાય છે. નીચે એરો મારેલા છો, ક્યાં જવું, કઈ રીતે જવું, બધી સુવિધા છે. જો તમને સાયકલ બતાવો, મસ્ત મજાની, મજા આવી જવાની છે. આ ફોટા ગેલેરી છે બધી, જોઈ લો. છે રાજકોટ પહેલાં કેવું હતું એની આખી યાદો. અને આ હું જે વાત કરું છું સાયકલની, આ જોઈ લો. છે કેવી, લાઇટની સુવિધા હતી એ. હા મૂકવી હોય તો ખબર પડે. શું ફોટો ગેલેરી છે. સ્મૃતિઓનું રાજકોટ, સદીઓની સફર. જૂના જમાનાનું જે રાજકોટ હતું ને એ, અને અત્યારે તો અદ્ભુત જબરદસ્ત ફેરફાર છે. આ આખો સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, સોરઠ, હાલાર, ઝાલાવાડ અને ગોહિલવાડ, આ બધી વસ્તુ જે કહેવાય ને એ આખો એનો મેપ છે. અને આમે સૌરાષ્ટ્ર છે ને એ મિત્રો આખા રાજ્યની અંદર સૌથી અલગ પડે એવું છે. અહીંના લોકો, અહીંની ખાણીપીણી અને અહીંની તમામ વસ્તુ આખી અદ્ભુત છે. એટલે ગમે ત્યારે અહીંયા આવવાનું થાય મિત્રો, સૌરાષ્ટ્રના મહેમાન થાજો, બહુ મજા આવશે. ચલો, થેન્ક યુ વેરી મચ. શેર કરવાનું ભૂલતા નહીં.